હે ભગવતી માતા, પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે સમ્યક દર્શનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે, તે સમ્યક દર્શનનું સ્વરૂપ અનંત કાળમાં અમને કદી સમજાણું નથી. તો હે કૃપાળુ માતા, કૃપા કરીને કલ્યાણકારી સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો. સમ્યક દર્શનનું સ્વરૂપ તો ગુરુદેવે સ્પષ્ટ કરીને સ્વાનુભૂતિનો માર્ગ આખો બતાવી દીધો છે. ગુરુદેવે તો પરમ ઉપકાર કર્યો છે. બધાની દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિવાળાને અંતર દ્રષ્ટિ બતાવી છે. ગુરુદેવે તો આખો મુક્તિનો માર્ગ બતાવી દીધો છે. સમ્યક દર્શન કોને કહેવાય, પૂર્ણતા કોને કહેવાય, મુનિ દશા કોને કહેવાય, દરેક સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું છે. ગુરુદેવે વર્ષો સુધી અહીં ઉપદેશની ધારા વરસાવી છે. ગામો ગામ ઉપદેશની ધારા, અહીંયા ઉપદેશની ધારા. પદ્મનંદી આચાર્ય આલોચના પાઠમાં કે મારા ગુરુએ જે મને ઉપદેશની જમાવટ કરી છે, એની આગળ આ 3 લોકનું રાજ કે આ પૃથ્વીનું રાજ કાંઈ મને પ્રિય લાગતું નથી. મને એક ઉપદેશની, ગુરુના ઉપદેશની જમાવટથી જે પરિણતિ અંદર પ્રગટ થાય એ જ સર્વોત્કૃષ્ટ છે. એમ ગુરુદેવે જે ઉપદેશ બધાને આપ્યો છે, એનાથી આત્માની કેમ પ્રાપ્તિ થાય એ જ કરવા જેવું છે. ભેદ જ્ઞાનની ધારા પ્રગટ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને એ ભેદ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરે તો થાય. એ સમ્યક દર્શન કોઈ અપૂર્વ ચીજ છે કે જેમાં એક ચૈતનનો જ આશ્રય હોય છે, બીજો કોઈ આશ્રય રહેતો નથી. ચૈતનનો આશ્રય, જ્ઞાન પણ તે અને પરિણતિ પણ એ જ જોઈએ. જેમ સ્વભાવે સ્ફાટિક નિર્મળ પણ ઉપરથી એની મલિનતા, જેમ લાલ પીળા ફૂલ દેખાય, એમ સ્વભાવે આત્મા નિર્મળ છે, પણ સદાને માટે નિર્મળ છતાં પણ એને મલિનતા પર્યાયમાં થાય છે. એને ભેદ જ્ઞાન કરીને, યથાર્થ દ્રષ્ટિ કરીને એને જુદો પડે અને આ જે વિભાવ છે તે હું નથી પણ સ્વભાવ તે હું, એમ ભેદ જ્ઞાન કરીને જુદો પડે અને વારંવાર એનો અભ્યાસ કરે તો અપૂર્વ એવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એ જુદો પડીને જુદી દિશામાં ચાલ્યો જાય છે. અનંતકાળથી નહીં થયેલી એવી એ સ્વાનુભૂતિને પ્રગટ કરે છે. સ્વાનુભૂતિની દશા તે કોઈ અનુપમ દશા છે અને તે આનંદ આત્મામાંથી ઉત્પન્ન થનારો છે, બહારથી આવતો નથી. આનંદ સ્વરૂપ આત્મા, અનંત ગુણ સ્વરૂપ આત્મા, એ અનંત ગુણ સ્વરૂપ આત્મા પોતે પોતામાં છે, એમાંથી પરિણમીને એ પ્રગટ થાય છે. બહાર ક્યાંય લેવા જવું પડતું નથી, પણ એનો અભ્યાસ કરે, વારંવાર હું આત્મા કોણ છું એનો અભ્યાસ કરે, એનું ભેદજ્ઞાન કરે. કે જેમ છાશને વલોવતા વલોવતા જેમ માખણ જુદું પડે છે, એમ વારંવાર એનો અભ્યાસ, એને વારંવાર હું જુદો છું એમ સમજીને ઊંડાણથી હું ચૈતન જુદો ને આ બધું જુદું છે એમ વારંવાર એનો અભ્યાસ કરે તો એ પ્રગટ થયા વગર રહેતું નથી. ગુરુદેવે તો મહા ઉપકાર કરીને અપૂર્વ સમ્યક દર્શનનો માર્ગ બતાવ્યો છે, જે અનંતકાળથી જીવને પ્રાપ્ત થયો નથી, તે જ પ્રાપ્ત કરવા જેવું છે. અને એ કોઈ અપૂર્વ વસ્તુ છે. એ પ્રગટ થાય એટલે મુક્તિનો માર્ગ પ્રગટ થયો, મુક્તિ તરફ ગયો, સિદ્ધ ભગવાનનો અંશ એને સ્વાનુભૂતિમાં પ્રગટ થયો. એ મુક્તિને માર્ગે ચાલ્યો, એની દિશા, ચૈતનની દિશા ચૈતનમય થઈ ગઈ, ચૈતન રૂપે પરિણમી ગયો. અંશે હજી પૂર્ણતા બાકી રહી જાય છે.